إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله. صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. मोमिनीन कराम सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली. अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु तबारक व तआला फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. या अय्युहल्लज़ीना आमनू कुतिबा अलैकुमुस्सियामु कमा कुतिबा अलल्लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून. लअल्लकुम तत्तक़ून. लअल्लकुम तत्तक़ून. सलवात पर मोहम्मद व आले दुख અને અફસોસની વાત છે કે માએ મુબારકે રમઝાન આપણાથી રૂખસત થઈ રહ્યો હતો. મોહમ્મદ વાલ મોહમ્મદ અલૈહિસ્સલામની જિંદગીમાં તમે જોવો તો માએ મુબારકે રમઝાન શરૂ થાય તો ઈદ હોય, રાજી રાજી ખુશ માએ મુબારકે રમઝાન. ને આ દિવસોની અંદર તમને સોગ મળશે. આપણા માસૂમ ઇમામ રોતા હતા કે માએ મુબારકે રમઝાન રૂખસત થઈ રહ્યો છે. અને ખાસ કરીને પહેલો સવાલ એ છે કે આપણી શું હાલત છે. આપણે પોતાને સવાલ કરે, આપણે પોતાને શું થાય છે. હવે થાકી ગયો છો, કંટાળી ગયો છો, કંટાળો ગયો છો, બોલીશ તો નહીં પણ દિલની અંદર શું છે એ ખુદા જાણે છે. થાકી ગયો છો, ક્યારે આ 4-5 દિવસ ખતમ થાય કે પછી અફસોસ થાય છે કેમ જલ્દીથી માહે મુબારકે રમઝાન ખતમ થયો. મને આ ટાઈમે એટલે આ બ્લેક અને જોક નહીં, રિયાલિટી છે. એક અમારી ત્યાંનો વાક્યો છે કોઈ જમાતમાં, સવારના 3 વાગે જો રોજા શરૂ થતા હોય રાતના 9 વાગ્યા સુધી અને પછી તમે મજલિસમાં કહો તમને ખબર છે ભાઈઓ 30મા રોજાનો સવાબ શું છે? જેટલા ગુનેગારોને આખા માહે રમઝાનમાં અલ્લાહ માફ કર્યો છે ને એ 30મી તારીખના માફ કરે છે. તો આપણે દુઆ કરે કે આપણો 30મો થાય. બહાર નીકળતા એક દુરૂદ પઢે મોહમ્મદ વાલ મોહમ્મદ મોલાના કઈ ચીજ તો તમે બદલો રહ્યો છો. 29 દિવસ સુધી તો દરરોજ સંભળાવતા રહ્યા પણ આ શું તમે સંભળાવી રહ્યા છો? તો કહેવાનો મતલબ એ કે આપણે પોતે જાણી રહ્યા છે. પણ ખાસ કરીને સિર્ફ સ્વયં સર્ય આ જે છેલ્લા 4-5 દિવસ છે ને બહુ જ, જો આપણે એની અંદર જેવી રીતે લાભ ઉઠાવવું જોઈએ નથી ઉઠાવ્યા તો બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે. હા, મને ખબર છે આ દિવસોની અંદર એનર્જી ખલાસ થઈ ગઈ છે, થાકી ગયા છે, હા રમત ગમત કરવું છે, આરામ કરવું છે, હવે ઘરે આરામથી સૂતો રહું છે. પણ આ દિવસોમાં એવી ભૂલ ના કરે. શબે કદરમાં
સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ અમલ કયો છે? એ નથી જે કુરાન માથા ઉપર રાખે છે ને, ના, જે અડધી રાત પછી ઇલ્મી દેબા થાય છે ને, ડિસ્કશન, એ અમલ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ. આપણા જે મુજતહિદ, આપણા જે ઉલમા, ઓરોફા, એ લોકો શું કરે છે બે કદરમાં? સ્પેશિયલમાં જે ત્રીજો ભાગ છે ને, રાતના 3 વાગે પછી એ લોકો દેબા કરે મસાઈલની અંદર. તો વિચાર કરો કે આ તમે લોકો 30 મિનિટની જો મજલિસ સાંભળતા હો તો આ કેટલો ઇમ્પોર્ટન્ટ અમલ થઈ રહ્યો છે. એમાં જાગૃતિ પેદા થાય છે. આટલું જ નહીં, ખાસ કરીને આ રેકિપેરાશનો છે. s'il vous plaît, soyons sérieux. આ હદીસ જે હું તમારી સામે બયાન કરી રહ્યો છું, દિલ હિલાવા જેવી છે, પણ મને મારી મજબૂરી છે જાગૃતિ માટે આ હદીસ બયાન કરું, પછી હું આગળ વધી શકું. બુઝુર્ગ ઉલમા લખ્યા છે, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક દિવસ મિંબર ઉપર છે અને મિંબર ઉપર પોતે કહે છે આમીન. આપણે નહીં દુઆ કરે છે, પછી કહે છે ઇલાહી આમીન, ઓ મોન Dieu que ça soit ainsi. તો તમે વિચાર કરો કે રસૂલ ખુદા કહે છે આમીન, તો cela veut dire que ce soit ainsi. પછી રસૂલ ખુદા કહે છે, તમને ખબર છે હું શા માટે આમીન કહ્યો તો કે નહીં? તો કે હમણાં જિબ્રાઈલે અમીન મારી સામે હતો અને મારી સામે જિબ્રાઈલે અમીન કહે છે કે યા રસૂલલ્લાહ, જે બી માણસ માહે મુબારકે રમઝાનને હાસિલ કરે અને ઈ માહે મુબારકે રમઝાનને હાસિલ કરવા છતાં બી જો એના ગુનાહ માફ ના થાય અને એવી જ હાલતમાં મરી જાય, ખુદા એનાથી રહેમત દૂર કરે. અને રસૂલ ખુદા કહે છે કે ça soit ainsi. એનો મતલબ શું છે? આમીન. રસૂલ ખુદા કહે છે આમીન. મારા ભાઈઓ, આપણી પાસે કોઈ સર્ટિફિકેટ છે? ના, ઉમેદ નથી કરું, પણ એ ભૂલ ના કરવા માટે, એવી એરર ના થવા માટે હું સવાલ રાખું છું. આપણા કોઈ પાસે સર્ટિફિકેટ નથી કે આપણા ગુનાહ માફ થયા છે. એના માટે s'il vous plaît, soyons sérieux. આ છેલ્લા દિવસોની અંદર જેટલા બની શકે આટલા છે ને આપણા ગુનાહને યાદ કરીએ, માફી માંગે, અલ્લાહની રહેમતના દરવાજા ખટખટાવે, તાકે જે બાકી રહી ગયો છે ને એને બી આપણે રેકિપેરાશન કરી શકીએ. પણ એની અંદર આવો, હવે મારા દર્શની અંદર હું શામિલ થઈ રહ્યો છું. આજે આટલા વર્ષો થયા આપણે જે છે નસીહતો સાંભળે છે, બુઝુર્ગ ઉલમા આવીને નસીહત કરે છે, મજાલિસોમાં નસીહત સાંભળે છે, યુટ્યુબની અંદર કેટલી હજારો ને હજારો મજલિસો, આજે તો હર ભાષામાં તમને મળી જશે. ઉર્દુમાં મળી જશે, ગુજરાતીમાં મળી જશે, ફ્રેન્ચીમાં મળી જશે, ઇંગ્લિશમાં મળી જશે, બધી જબાનની અંદર મજાલિસો યુટ્યુબની અંદર છે. અને અલ્હમ્દુલિલ્લાહ આપણા જવાનો ખાસ કરીને લાભ ઉઠાવે છે ને સાંભળી રહ્યા છે. બરાબર, આપણે લોકો બી સાંભળી રહ્યા છે. પણ હું એક સવાલ તમારી સામે રાખું છું કે જેવો અસર હોવું જોઈએ, શું એવો અસર આપણામાં થાય છે? અસર થાય છે. એમને કે એફે નથી, એનો કાંઈ અસર નથી, અસર છે. પણ જેવો થવું જોઈએ એવો થાય છે? હરગીઝ નહીં. 5% 10%, 20%, પછી અમુક ટકાની અંદર આપણે છે અને એની અંદર ઉતર ચઢ થતો હોય છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે આપણે જે છે નસીહત સાંભળી અને આપણા આબિતિને કંટ્રોલે કરવા જાય છે. કંટ્રોલે નથી કરવાનું. એ દeuxième એતાપની અંદર છે. સૌથી પહેલો એતાપ એ છે કે ઓળખવું છે કે આપણાની અંદર કઈ ખામી છે. અચ્છા, એ જાહેરી ખામી તો દેખાય છે, દિલની ખામી શું છે એને ઓળખવું જરૂર છે. જો ઇસ્લામી તાલીમ શું છે, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ફરમાન શું છે કે તમે બુરાઈ મિટાવવા પહેલા, બુરાઈને ખતમ કરવા પહેલા, ખરાબીને ખતમ કરવા પહેલા તમે જાણો શા માટે આ ખરાબી થઈ રહી છે. જો તમે ખરાબીને મૂળને નહીં કાપો, એને તમે જાણો નહીં, તો નતીજો શું નીકળશે? તમે એક ઝાડને કાપશો, નતીજો શું નીકળશે? ભલે ઝાડ કપાઈ જશે
પણ એના રસીન એના મૂળ નીચે હશે. ઈ ઝાડ આજે નહીં તો કાલે ઉગવાનું છે. ઈ ઝાડ ઉગવાનો છે. તમને ખબર છે ઝાડ ના ઉગે તો ઝાડને મૂકી દો. એની જળ, એના રસીન, એને તમે કાપી નાખો, ઝાડને મૂકી દો. એની ઉપર પાણી બી રાખતા જાઓ, બિચારાને મળતા મળતા બે પાણી બી પીતો જાઓ ગુટ, તો એ ઝાડ ઓટોમેટિક પરી જવાનું છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ કહે છે. તમને ખબર છે કે આપણે જેટલા બી એક્શન કરે છે એમ જ નથી થતા. ના મારા ભાઈ, એનો કાંઈક કારણ છે, એનો કાંઈક રીઝન છે. એ કારણ અને રીઝન ને પહેલે જાણવું અને સમજવું જરૂરી છે. પછી એનો ઈલાજ થઈ શકશે, પછી આપણે ઓળખી શકશો, પછી એને આપણે કંટ્રોલ કરી શકશું. હા, આવો હું તમને એક બુઝુર્ગ આલિમનો એક્ઝામ્પલ દઉં. આપણી જે હાલત છે, શા માટે આટલો બધો અસર નથી થતો? એમ લાગે છે કે આપણે કઈ સાંભળ્યા નથી. સાંભળ્યા છે તો ટેમ્પોરલમાં. આયતુલ્લાહ તકી બેહજત કેટલા બુઝુર્ગ આલિમે દીન છે, બધાય એનું નામ જાણે છે. આયતુલ્લાહ તકી બેહજતને કોઈ આવીને સવાલ કરે છે કે આવા કારણ શું છે? હું જેટલી બી નસીહત સાંભળું છું મારી પર આટલો અસર થતો નથી, મારી પર અસર જ નથી થતો. એમ લાગે છે કે હું કાંઈ નસીહત નથી સાંભળ્યો, કાંઈ નસીહત નથી સાંભળ્યો. હું બોલને બદલાવું. નમાઝનું કારણ શું છે? ઇન્ના સલાત તન્હા અનિલ ફહશાઈ વલ મુનકર. નમાઝનો ઇફેક્ટ શું છે, અસર શું છે? કે ખરાબ અખલાક, ખરાબ આદતો, બુરાઈથી ઇન્સાનને બચાવે છે. તમે નમાઝ પઢો, ઓલો ઇલેક્ટ્રોનિક અસર આવે છે અને ઇન્સાન છે બુરાઈથી બચતો જાય છે. પણ જેટલી બી નમાઝ પઢો એ અસર દેખાય છે? શા માટે નથી દેખાતો? એનો જવાબ બી આપણને એની અંદર દેખાશે. નમાઝનો અસર છે પણ 20% ને 15%, બાકીનો કેમ અસર નથી? આયતુલ્લાહ તકી બેહજત જવાબ આપે છે. પહેલો જવાબ આપે છે. હું પૂરો એના જવાબ નહીં, કારણ કે પછી મારા મોઝુથી હટી ના જાઉં. જે મારો મોઝુમાં લાગુ છે આટલો જ ભાગ તમારી સામે પેશ કરું છું. ફરમાવે છે આયતુલ્લાહ તકી બેહજત કે સૌથી મોટોમાં મોટો પ્રોબ્લેમ એ છે કે તમે પોતાને બીમાર સમજતા જ નથી. તમે પોતાને બીમાર સમજતા નથી. જો તમે પોતાને બીમાર સમજતા હોત ને તો એનો ઈલાજ છે. ઈલાજ છે, સોલ્યુશન છે, બહુ જ આસાન સોલ્યુશન છે. માસુમીન બધું બતાવી ગયા છે, પણ તમે પોતાને બીમાર સમજતા જ નથી. પછી વાક્યો લખે છે. એક માણસ બેઠો હતો, મોમીન હતો, પરેઝગાર હતો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એની બાજુમાં આવે છે. અલ્લાહ કરે ઇમામે ઝમાન અલૈહિસ્સલામ આપણી બાજુમાં આવીને કહે છે. પણ પહેલા એવો દિલ તો હોવું જોઈએ ને. જો આપણો દિલ કબૂલ કરવા વાળો નથી તો ઇમામ શા માટે આવે? જ્યારે મને નથી ખપતો તો ઇમામ મારી પાસે શા માટે આવશે? પહેલા મને ખપશે, પછી ઇમામ અલૈહિસ્સલામ આવશે. ફરમાવે છે આયતુલ્લાહ તકી બેહજત, એક મોમિન બેઠો હતો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એના કરીબ આવ્યા. આ સ્થિતિ એના કાનમાં મોટી મજલિસ નથી પહેલા, મોટો ખુતબો નથી દીધા, લાંબી વાત નથી કર્યા. ટૂંકમાં એક વાત એવી કહી ગયા ને ઇમામ હુસૈન ચાલ્યા ગયા. ટૂંકમાં કહે છે માણસો જોયા કે ઈ મોમિનના વાળ કાળા હતા, ઇમામ હુસૈનની વાત સાંભળીને સફેદ થઈ ગયા. તો એ કે આ ઇમામ હુસૈન શું કહી ગયા છે એને ખબર નહીં, પણ એવી એક નસીહત ઇમામ હુસૈન એને એવી કર્યા, એનો અસર આ પડી ગયો. તમે જોયા નસીહતોમાં અસર કહે છે કે તમે પોતાને બીમાર નથી સમજતા. આ જુમલો કે આરિફનો જુમલો છે, આરિફે કામિલ, એને સમજવા માટે જરૂરી છે. એક માણસને ખુદા ન કરે દિયાબેત થઈ ગયો. ડોક્ટર એને કહે છે મેસ્ટર vous êtes diabétique, તમને ડાયાબિટીસ થઈ ગયો. મને કાંઈ નથી. એનો રિઝલ્ટ શું નીકળશે? પ્લીઝ એગાર. હા, તમે વિચાર કરો એનો રિઝલ્ટ શું નીકળશે? રિઝલ્ટ આપો. એક માણસને કોલેસ્ટ્રોલ હાઈ થઈ ગયો છે, બહુ વધારે છે. ડોક્ટર એને કહે છે મારા ભાઈ આ ડેન્જર છે તારા માટે, આ બહુ ખરાબ છે, તને આ દવા પીવાની જરૂર છે. હવે આ ડોક્ટરોની તો આદતો છે, નથી માનતો, મને કોલેસ્ટ્રોલ છે વધારે.
એક માણસને ડોક્ટર કહે છે તને હાર્ટનો કેરનો ઓપરેશન કરવાનું છે, જલ્દીથી કરવાનું છે, મારો ભાઈ તારી જિંદગી ખતરામાં છે. મૂકને આ ડોક્ટરને બક 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 કરું તો એની આદત છે. રિઝલ્ટ શું નીકળશે? મારા માનવાથી કે મારા ના માનવાથી રિઝલ્ટ બદલવાની નથી, અસર બદલવાનું નથી, હકીકત એની જગા ઉપર આવશે. જોઈ લીધા ને? પણ જો દાખલા તરીકે ઈ માણસ માની લે કે હા મને ડોક્ટર કીધો છે ડાયાબિટીક થઈ ગયો છો તો પછી હવે મને એનો ઈલાજ કરવું જોઈએ, ઈ માણસ બચી બી જાય છે, લાંબી મુદ્દત સુધી જીવે છે. આપણા સમાજની અંદર નથી ઘણા એવા માણસો મળશે નાનપણથી એ લોકોને ડાયાબિટીક થઈ ગયો, આજે ઝઈફ થઈ ગયા, 8 દિવસ સુધી ડાયાબિટીક છે. અલ્લાહ બચાવે એવા ઇમ્તિહાનાતથી. ઘણા બચ્ચાઓને નાનપણથી કેરનો પ્રોબ્લેમ, ઓપરેશન બી થઈ ગયો હાથનો. અલ્લાહ લોકોને સલામત રાખે પણ જીવે છે. પણ જો ઈ ટાઈમે કહી દે આ મૂકોને બચ્ચાને કોઈ દિવસ થાય ના થાય તો એના માટે પહેલો સોલ્યુશન શું છે? reconnaître ses défauts, accepter ses défauts, corriger ses défauts. આ ત્રણ વસ્તુની આપણને જરૂર છે. અલ્લાહની બારગાહમાં રોઈ રોઈને આપણે દુઆ કરીએ, એ ખુદા માએ મુબારકે રમઝાન ખતમ થઈ રહ્યો છે, તું મને શક્તિ આપ, તું મને તાકાત આપ કે હું જે છે ને મારી ભૂલોને ઓળખું, એની ઉપર વિચાર કરું, ગૌર કરું, ફિકર કરું અને ત્યાર પછી મને એવી હિંમત અતા કર મારી ભૂલોને હું કબૂલ કરું, ઈ સીઝનની અંદર સેરીએ રહું અને ત્રોઝેમ એતાપ એના સુધારામાં ચાલ્યો જાઉં. કંટ્રોલ ના કરું, સુધારો સુધારો સુધારો. કંટ્રોલ કાફી નથી મારા ભાઈ. જો ફક્ત કંટ્રોલ કર્યા છે તો ક્યારેક ના ક્યારેક જે છે ને અહીંયા બોમ્બ ફાટવાનું છે. કારણ કે કંટ્રોલ કર્યા છે ને, ઈલાજ નથી કર્યા. ઈલાજની જરૂર છે મારા ભાઈ. હું એમ જ જજ્બાતી વાત નથી કરતો. અલ્લાહના મહાન નબી रहमतुल लिल आलमीन अहमद मुश्तबा मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम અલ્લાહના મહાન નબી ફરમાવી રહ્યા છે, કોઈ માણસ તમને કહે ને આ ડુંગર એની જગ્યાથી હટી ગયો, આ પહાડ, હા, la montagne s'est déplacée, હા કબૂલ કરી લેજો, સભે આને જો કેવો એક્ઝામ્પલ રસૂલ ખુદા આપે છે. અલ્લાહ મારી જબાનમાં તાસીર દેવે કે હું સહી માનીમાં સમજાવી શકું. કેવો એક્ઝામ્પલ આપે છે. કોઈ માણસ તમને કહે ને ડુંગર એની જગ્યાથી હટી ગયો, ઈ માની લેજો. પણ કોઈ માણસ તમને કે આદત બદલી ગઈ છે, નહીં માનતા, તમે ભરોસો નહીં કરતા. શા માટે? હર ચીજ એની અસલિયત તરફ પલટે છે. એનો મતલબ શું થઈ ગયો? એનો મતલબ એમ થઈ ગયો કે એનો ઈલાજ કરવું જરૂરી છે, એની દવા કરવું જરૂરી છે. જે બી ખામી આપણામાં છે ને, માસૂમીન અલૈહિસ્સલામ આપણને બધુંય શીખવાડી ગયા છે. આયતુલ્લાહ તકીબ ઇજ્જત ફરમાવી રહ્યા છે, નામુમકિન વાત છે, ઇમ્પોસિબલની વાત છે કે ઉમ્મતની ભલાઈની કોઈ વાત હોય અને માસૂમીન આપણને બતાવી ના ગયા હોય, અને ઉમ્મતના નુકસાનની વાત હોય તો માસૂમીન આપણને બતાવી ના ગયા હોય. ફાયદો યા નુકસાન હર ચીજને બતાવી ગયા છે. આવો આજે જે છે હું તમારી સામે એક જ બીમારીનો એક્ઝામ્પલ આપું. દૂધ પર મુહમ્મદ વાત કાલેથી બયાન આગળ વધશે, વધારે વાર ના લાગી જાય. એના માટે હું ફક્ત ઈશારો કરી રહ્યો છું. અલ્લાહ તાલા બધી ચીજનો એક અસર રાખ્યો છે, એફે રાખ્યો છે. ઠંડીનો એફે ઈ અલગ છે, ગરમીનો અસર ઈ અલગ છે, ખાવા પીવાની અંદર બી અલ્લાહ અસર રાખ્યો છે. તમે જોઈ લીધા ને, બધી વસ્તુમાં અલ્લાહ અસર રાખ્યો છે. એવી જ રીતે આદતોની બી એક અસર છે, એક એફે છે. હું અહીંયા કઈ આદતોની વાત કરું છું? આ જાહેરી દેખાતી નહીં, આ જાહેરી દેખાતી જેટલી બી આદતો છે ને, જેટલી બી ભૂલો છે, જેટલી બી ખામીઓ છે, એ બધી શા માટે થઈ રહી છે? સંતાયેલી દેફોના કારણે.
સંતાયેલા વિરુસના કારણે, સંતાયેલી ખરાબીઓના કારણે, જે દિલમાં છે ખરાબી દેખાતી નથી પણ એને મહેસૂસ કરી શકાય છે. કેવી રીતે મહેસૂસ કરી શકે છે આપણે? હવે આ 2-3 મજલિસ જે મારી પાસે છે એની અંદર હું માસુમીનના અકવાલ તમારી સામે રાખીશ અને આપણે સાથે બેસી અને જેમ મેં ગઈકાલે માસુમીનનો કોલ પેશ કર્યો હતો ને કે જનાબે મૂસા પૈગંબરનો સાથી પોતાના કપડા ફાડ્યો તો અલ્લાહ તાલા કહે છે કે મૂસા એને કહી દે તારા વાઇસ સાંભળીને પોતાના કપડા ના ફાડે. કપડા ફાડવાથી શું થશે? મને એના કપડાનું કઈ નથી ખપતો. એના દિલને ફાડે. એના દિલની અંદર એ વસ્તુ છે ને જે મને નથી ખપતી એને બહાર કાઢે. કેમ કરતા ખબર પડે. ઇન્શાઅલ્લાહ કાલેથી આપણે આગળ વધશું. આજે હું ફક્ત એક હદીસ, હું એ હદીસની દેતાઈમાં નહીં જાઉં, વાક્યો બયાન નહીં કરું, ઈલાજ બી બયાન નહીં કરું. હું ફક્ત સવાલ રાખી અને તમારાથી અલવિદાઈ થઈ રહ્યો છું. આયતુલ્લાહ મિશ્કીની લખી રહ્યા છે, બીજા ઓલોમા બી લખી રહ્યા છે, ઘણા ઓલોમા એને લખ્યા છે. અલ્લાહ તાલા એ લોકોને જઝાએ ખૈર આપે. હદીસ છે ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ, ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવી રહ્યા છે કે જનાબે લુકમાનુલ હકીમ પોતાના દીકરાને નસીહત કરતા કહે છે, એ બાપની આંખોના તારા બધી ચીજની એક અલામત હોય છે, એક નિશાની હોય છે અને એ વસ્તુ એ નિશાનીથી ખબર પડે છે. પછી લંબાણથી છે, હું બધું બયાન નહીં કરી શકું. આજે હું કીધો ને, હું એક જ વસ્તુ રાખું છું, સવાલ રાખું છું, દેતાઈ અને ઈલાજ કાલે આપણે ઇન્શાઅલ્લાહ આગળ વધશું. જનાબે લુકમાનુલ હકીમ કહે છે, બેટા હસદની 3 અલામત છે. suis jaloux ou non? આજ દિવસ સુધી તમે કોઈને સાંભળ્યા છો મારામાં હસદ છે, મારા દિલમાં કીનો છે, મારો દિલ ખરાબ છે? ના. જેવી રીતે ચોર પોતાને ચોર નથી કહેતો, સાવકાર જાહેર કરે છે, જેવી રીતે ખોટું બોલવા વાળો નથી કહેતો હું ખોટારીલાલ છું, હું ખોટું બોલવા વાળો છું. ના, આટલા જ વધારે ખુદાના કસમ ખાશે પ્રૂફ કરવા માટે હું સાચો છું. એવી જ રીતે આ અંદરની જે બીમારી છે ને વધારે ખતરનાક, એ કોઈ એક્સેપ્ટ નથી કરતો. એને એક્સેપ્ટ કરવા માટે ઇમામની અહાદીસોને સામે રાખી પોતાના દિલની કૈફિયત ઉપર વિચાર કરવું પડશે. વિચાર કરવાથી બી કાંઈ નથી થવાનું, કાંઈ નથી થવાનું. જો ફક્ત વિચાર કરવાથી થતો હોત ને તો હું હસદખોર ના હોત. હા, કોઈ બી દિવસ હું આ ખરાબી બધી મારામાં ના આવત. ના, અલ્લાહ પાસે મદદ માંગે, એનો ઈલાજ કરે. આવો આપણે કહે છે કે આપણે કોઈ હસદખોર નથી. હસદખોરની શું અલામત છે? બધી ચીજની અલામત છે ને. જનાબે લુકમાનુલ હકીમ કહે છે હસદખોરની પહેલી અલામત છે પીઠ પછવાડે ઈ માણસ ગીબત કરતો હશે. તમારે ગીબત કરવાનું એક કારણ નથી. ના, એમ નથી કે ગીબત કરવા વાળો હસદખોર છે. ના, ઘણા કારણો છે ગીબત કરવાના. એની અંદર એક કારણ આ છે, આપણી તો યાદ છે જ નહીં. લો આપણે અને પીઠ પછવાડે, હું કબૂલ જ નથી કરતો. મને નથી ખબર તમે હસી શા માટે પડ્યા. હું કાંઈક બોલી ગયો કે તમે કાંઈક સાંભળી ગયા કે તમે કાંઈક સમજી ગયા, એ ખુદા બહેતર જાણે. પહેલી અલામત પીઠ પછવાડે ગીબત. હવે તમે મને લાખ કહો મૌલાના જી ગીબત ના કરો, નહીં કરું નહીં કરું, પણ હવે જ્યાં સુધી દિલમાં હસદ હશે ગીબત થશે કે નહીં થાય? તો કામ કરવાની કઈ ચીજમાં જરૂર છે? આ હસદને કાઢવાની જરૂર છે કે ઓલા ગીબત ના કરો, ગીબત ના કરો? હવે ગીબત ના કરો એ કંટ્રોલ કરવું છે. ઈલાજ કરો તો કે શું છે? આ હસદને કાઢવાનું એનો ઈલાજ શું છે? આજે ડોક્ટર સાહેબ નથી આવ્યા કે આપણે એને પૂછે કે એની ફાર્મસીમાં મળે છે કંઈક દવા? પહેલી અલામત શું છે? પીઠ પછવાડે.
બીજી ઈ જ માણસ જે પીઠ પછવાડે ગીબત કરે છે ને, સામે આવશે ને, ઓહો હો માશાઅલ્લાહ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, તમારા જેવો કોઈ નહીં. સામે વખાણ, પીઠ પછવાડે છુરા. બીજી અલામત, તમે મને નહીં કહેતા કે આમાં હસવાની વાત નથી, આપણામાં કોઈમાં યાદ જ નથી, બરાબર? અને ત્રીજી અને છેલ્લી વસ્તુ, બીજાની મુસીબત ઉપર ખુશ થાવ. શું કયો છો? તકલીફ પડી તમને? અલ્હમ્દુલિલ્લાહ, આજે તો ઈદનો દિવસ થઈ ગયો મારો, ભલે ઈદનો દિવસ નથી. પછી ડાયો થઈને આવવાનો, વિચારો મને આ મુસીબત પડી. હકીકતમાં હું વિચારો નથી કહેતો, હકીકતમાં મજાક કરી રહ્યો છું. બીજાને જેને ખબર ના હોય ને એને બી ખબર પડે. આટલી દિલ ખુશીથી ભરાઈ ગયો છે કે મારી ખુશીને કંટ્રોલ નથી કરી શકતો, એટલે હું કહી રહ્યો છું, વિચારો 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 યા વિચારો યા વિચારો યા વિચારો. આ વિચારો વિચારો કાંઈ નથી મારા ભાઈ. હાલાકે ઇમામે સાદિક અલૈહિસ્સલામ શું કીધા છે? Nous sommes en train de jouer avec le feu. ઇમામે સાદિક અલૈહિસ્સલામ કીધા છે, તમારા દુશ્મન ઉપર બી મુસીબત આવે ને, તમે ખુશ નહીં થતા. ભલે તમારો દુશ્મન કેમ ના હોય, એમ ના બને કે ખુદાને એની ઉપર રહેમ આવી જાય, એ મુસીબતમાંથી કાઢીને તમારી ઉપર લે. બસ હવે કાલેથી ઇન્શાઅલ્લાહ અહીંયાથી મારું બયાન એક પગલો આગળ વધશે. પણ હું કેમ કરતા ફાતિહા પઢું? તમે બી મને સાથ આપશો ને? આ બધી હિદાયતો આપને મળી છે. જો હુસૈનની તરસ ના હતો, હુસૈન ભૂખ્યા ના રહ્યા હતો, એની કુરબાની ના હત, તો આ આપણી હિદાયત મળત નહીં મળત ને. આ રમઝાન મહિનાની અંદર, આ રમઝાન મહિનો હુસૈન અલૈહિસ્સલામની ભૂખ અને પ્યાસનો બી મહિનો છે. જ્યારે તરસ લાગે ને, કરબલા તરફ જોઈ દરરોજ એક એક શહીદને યાદ કરજો. આજે આપણે અબ્બાસને યાદ કરે. કોણ અબ્બાસ? જે પોતે આટલા તરસ્યા હતા, આટલી મહેનત અને કોશિશ કરી અને મશકીઝા લઈ પાણીનો અરે ખૈમા તરફ આવતા હતા. સકીના, ભલે ચચાના બાજુ કપાઈ ગયા, પણ ચચાની જાન જાતી હોય જાય, મશકીઝો તારા સુધી લાવીશ. પણ અઝાદારો જ્યારે તીર આવીને મશકીઝામાં લાગી, અબ્બાસ કયામત સુધી ત્યાં જ ઊભા રહી ગયા. વસિયત કરે છે, આકા મારા લાશને ખેતરમાં નહીં લઈ જતા. સકીનાને વાયદો કર્યો. إنا لله وإنا إليه راجعون. ألا لعنة الله على القوم الظالمين. ربنا تقبل منا إنك أنت السميع العليم برحمتك يا أرحم الراحمين. પરવરદિગાર, જે બુઝુર્ગનો આજે ઇન્તકાલ થઈ ગયો છે, પરવરદિગાર બિહક્કે મુહમ્મદ વ આલિ મુહમ્મદ, એ બુઝુર્ગ માવતરની ઇબાદતો ખિદમતોને કબૂલિયતનો દરજ્જો અતા ફરમા. એમના સગીરા કબીરા ગુનાહોને માફ કર્યા. એને જન્નતમાં આલી દરજ્જો અતા ફરમા. એમના ફામીને સબ્ર જમીલ અતા ફરમા. માય મુબારકે રમઝાનની ઝાહિરી અને બાતિની બરકતો મેળવવા માટે, ગુનાહોની માફી માટે, મરહૂમીનની મગફિરત માટે, ઝાલિમોના ઝુલ્મથી નજાત મેળવવા માટે, મોમિનોની ઇજ્જત અને કામયાબી વાસ્તે 3 વખત બાવાઝે બુલંદ સલાવત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ